देखो देखो ट्यूब के अंदर से पॉजिटिव चार्ज पार्टिकल्स निकाल रहे हैं। એને ઓબ્ઝર્વ કર્યું. શું ઓબ્ઝર્વ કર્યું? તો આ એક આખું એને ગેસની ટ્યુબ લીધી, સમજાણો? એટલે ખાલી એક ટ્યુબ લીધી, એની અંદર એને ગેસ ફિલ કર્યો. શું કર્યો? ગેસ. અને અહીંથી જોરદારનો આ સાઈડથી વોલ્ટેજ લગાડ્યો, હાઈ વોલ્ટેજ, બરાબર? તો હા, હું આવ્યું ભાઈ. આ જે પોઝિટિવ પ્લેટ છે, તો પોઝિટિવ પ્લેટમાંથી અમુક ચાર્જ પાર્ટિકલ્સ આમ ફ્લો થતા હોય ને એવું એને ઓબ્ઝર્વ કર્યું. ફ્લો થતાં અહીંયા જે નેગેટિવ પ્લેટ હતી ને એ નેગેટિવ પ્લેટને તોડીને પાસ થઈ ગયા. એટલા જોરદારની સ્પીડથી પાસ થતા હતા. આખી નેગેટિવ પ્લેટને એને શું કરી નાખી? તોડી નાખી. આમ નહેર જેવું, આમ નહેરની જેમ, આમ ઝરણાની જેમ આમ વહેવા માંડી. તો એ ઝરણું એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? એને કેનાલ કહેવાય ને. તો એને નામ આપ્યું, એને કેનાલ રેસ. શું નામ આપ્યું? કેનાલ રેસ. સમજાણું? તો 1886માં ગોલ્ડસ્ટેન ડિસ્કવર્ડ પોઝિટિવલી ચાર્જ રેઝ ઇન અ ટ્યુબ. એને એવું ડિસ્કવર કર્યું કે ટ્યુબની અંદર પોઝિટિવ ચાર્જ રેસ છે. શું છે ભાઈ? એને તમે કેનાલ રેસ પણ કહી શકો, અથવા એને પોઝિટિવ ચાર્જ રેસ પણ તમે કહી શકો. સમજાણું? તો એને શું ઓબ્ઝર્વ કર્યું કે એક ટ્યુબની અંદર પોઝિટિવ ચાર્જ રેસ છે વિથ ગેસ મોલેક્યુલ્સ ધેટ લુક લાઇક કમિંગ ફ્રોમ એનોડ. એ જે પોઝિટિવ ચાર્જ મોલેક્યુલ્સ છે એ એનોડથી આમ આવતા હોય એવું મને લાગે છે, એવું એને ઓબ્ઝર્વ કર્યું. સમજાણું કે ન સમજાણું? હવે એ આ ચાર્જ પાર્ટિકલ્સ છે એ એનોડ રેસ, મતલબ એનોડ સાઈડથી આવે છે, એનોડથી કેથોડ સાઈડ જાય છે, પોઝિટિવ ટુ નેગેટિવ સાઈડ, એટલે એને નામ આપ્યું એને એનોડ રેસ. શું નામ આપ્યું? એનોડ. મેડ અપ ઓફ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ. કેનાલ રેસ જે છે, આ રેસ છે એ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ્સ છે. સમજાણું? લીડ ટુ ડિસ્કવરી ઓફ પ્રોટોન. હજી પ્રોટોન એને ડિસ્કવર કર્યો નથી, પણ લીડ મળી. શું મળી? એક લીડ મળી. લીડ એટલે ખબર ને તમને કે કંઈક સબૂત મળ્યું એવું. શું મળ્યું? સબૂત મળ્યું બીજા સાયન્ટિસ્ટને રિસર્ચ કરવા માટે.